જો અમુક વાર શું થાય, દાખલો લાગવાનો ડી કેટેગરીનો, પણ જેવું તમે થોડું જોશો ને તો એ કેટેગરીનો ફીલ થવાનો. આ બધું પ્રેક્ટિસથી જ આવવાનું, પ્રેક્ટિસથી આવવાનું, પ્રોપર પ્રેક્ટિસથી આવવાનું, ઊંધું ગલી પ્રેક્ટિસ નહીં. એક સંખ્યાના 62.5%, એમાંથી 112.5% બાદ કરો તો જવાબ મળવાનો 200. તો એ સંખ્યા કઈ? હવે જો 62, આ બધું અઘરું લાગવાનું પણ સિમ્પલ. 62.5%માંથી 5.5 કાઢો તો અહીંયાથી 0.5 કાઢો તો આ 62 થયું, આ 112 થયું. અહીંયાથી 2 કાઢો તો આ 60 થયું, તો અહીંયાથી 2 કાઢો તો આ 110 થવાનું. હવે આ રકમ થોડી રાઉન્ડ ફિગર દેખાવાની. તો 60, 110નો ડિફરન્સ કેટલો થયો? 50 થયો. પણ હકીકતમાં ડિફરન્સ કેટલો થયો? 200. હવે વિચારો, 50% બરાબર 200 થતા હોય તો રકમ તો 100% જ હોય. તો 100% કેટલા થાય? તો 400. એમાં બી શું વિચારવાનું? તો જુઓ, 50 એ કેટલા થયા? 200. તો મૂળ રકમ કેટલી હોય? 100. કેટલા થાય? હવે જો અમારા રીતે વિચારે, 50માં કેટલા ગુણ્યા 2 કરું તો 100 થાય? મતલબ કેટલા કરું તો 100 થાય? ગુણ્યા 2 કરું તો 100 થાય. તો સેમ આમાંય તમે ગુણ્યા 2 કરો તો આ થઈ જવાના 400. અથવા શું વિચારાય, 50માં કેટલા ગુણ્યા કરું તો 200 થાય? તો 4. તો સેમ 100માં કેટલા ગુણ્યા કરું? 4. આ રીતે જ કરાય એવું ના હોય. આ બી સમજો, આ બી સમજો, આ બી સમજો, આ બી સમજો, પણ બધાનો ક્રક્સ સમજો તો મજા આવવાની. ઓકે, મળીએ. એક વસ્તુ હોય, શર્ટ હોય, પેન્ટ હોય, સાયકલ હોય, ગમે તે હોય, એના ઉપર 20% ડિસ્કાઉન્ટ આપ્યું અને પછી 25%, એમ ક્રમિક ડિસ્કાઉન્ટ આપ્યું. ડિસ્કાઉન્ટ એટલે વળતરનો સિમ્પલ મતલબ થાય એટલા પૈસા નહીં ગણવાના. હવે સિમ્પલ તમે વિચારો તો ઓવરઓલ ડિસ્કાઉન્ટ કેટલું થવાનું? હવે સિમ્પલ તમે વિચારો, 100 રૂપિયાનું શર્ટ કે પેન્ટ કે જે હોય એમાં 20% ડિસ્કાઉન્ટ આપો તો કેટલા પૈસા નહીં ગણવાના? 20 નહીં ગણવાના તો કેટલા ગણવાના? 80 ગણવાના. હવે 80 ઉપર 25% ડિસ્કાઉન્ટ આપ્યું તો 80ના 25% કેટલા થાય? તો 25 × 8 = 200. તો 80માંથી 20 કાઢી નાખો તો વધ્યા કેટલા? 60. તો આપણે 100 રૂપિયાની વસ્તુના 60 રૂપિયા ચૂકવ્યા તો કેટલું ડિસ્કાઉન્ટ થયું? 40% ડિસ્કાઉન્ટ થયું. હવે જે હું બોલ્યો એમ લખી શકો, અથવા તો તમે આ રીતે મેનેજ કરો. તો ભાઈ 100 રૂપિયાનું હોય, 20% ના ગણ્યા તો કેટલા ગણ્યા? 80. 25 ના ગણ્યા તો કેટલા ગણ્યા? 75. તો ઉડી ગયું બધું. ઉડી ગયું ને? કેટલું ઉડ્યું? આ એક ઉડ્યું. અથવા તો આમ કરો, 25 × 3 = 75, 25 × 4 = 100, 20 × 4 = 80. તો આ કેટલું થયું? 60. હવે 60 થયું. 60નો મતલબ શું થયું? 60 રૂપિયા આપ્યા આપણે તો કેટલા ના આપ્યા? 40 ના આપ્યા. તો જવાબ આવવાનો 40% ડિસ્કાઉન્ટ. સિમ્પલ એકદમ. ઓકે. એક ઘડિયાળ 700 રૂપિયામાં વેચી, એમાં 30% નુકસાન ગયું. હવે આ ઘડિયાળ પર 30% ફાયદો કરવો હોત તો કેટલામાં વેચી હોત? સિમ્પલ દાખલો. 30% નુકસાન મતલબ 70 થવાનું. ત્યારે હકીકતમાં વેચી કેટલામાં? 700માં. તો 70 = 700. તો 1 = 10 થવાનું. હવે નફો કેટલો કરવાનો છે? 130. 30% નફો તો 130 થવાનો. તો 1 = 10 તો 130 = 1300. હવે જે હું બોલ્યો એ સમજીએ. શું લખ્યું એમાં? 30% નુકસાન ગયું. તો સમજો 100 રૂપિયાની ઘડિયાળ હોત, 30% નુકસાન ગયું હોત તો આપણે કેટલામાં વેચતા? 70માં વેચતા ને. પણ હકીકતમાં કેટલામાં વેચી? 700માં વેચી. હવે આના ઉપર જો 30% નફો મેળવવો હોય તો કેટલામાં વેચીશું આપણે આને? 130માં વેચવાના. હવે જુઓ અહીંયા, 70 = 700 તો 130 નવી વેચાણ કિંમત નફા સાથેની કેટલા? તો જે હું બોલ્યો ગોળ ગોળ ફરીને બધું એક જ હોય. 70 ઉડી ગયા. તો જો હું જે કહેતો 10, તો આ 10 થયા. તો 130 × 10 તો જવાબ આવવાનો 1300 રૂપિયા. વારંવાર દરેક વિડીયોમાં કહું છું, આવડું મોટું દેખાતું મેથ્સ એ હકીકતમાં આવડું નાનું જ હોય છે, ક્રક્સ. અને એમાં આપણે આપણા સ્પર્ધાત્મક પરીક્ષાઓના એંગલથી જોઈએ, પીએચડી તો કરવાનું નથી આપણે મેથ્સમાં. પરીક્ષામાં પૂછાય એવા ABC મેનેજ થાય એવા દાખલા જેટલું ઝડપી બને એટલું ગણવાનું. આવી રીતે કરશો તો ગણી શકાય. ઓકે, તમે જોજો, ટકા હોય, નફો ખોટ હોય, વ્યાજ હોય, ઇવન મિશ્રના દાખલા હોય, બધામાં એકનું હું તમને એક જ પ્રકારનું મેથ્સ કરાવતો ને એવું તમને લાગશે, કારણ કે 6 જ એક પ્રકારનું. ઓકે, મળીએ. નળ ટાંકીનો બહુ મસ્ત દાખલો આપ્યો છે, ગણીએ કેવી રીતે. એ નળ B કરતાં 60% ઓછો કાર્યક્ષમ છે. તો સિમ્પલ આમાં તમે શું કરો, જે આપણે આખા મેથ્સનું ક્રક્સ મેળવ્યું છે એના ઉપરથી જ આવા બધા દાખલા ગણવાના.
તો અહીંયા આપણે મિનિટ લખતા, અહીંયા ટાંકીની ક્ષમતા લખતા અને અહીંયા એની કાર્યક્ષમતા લખતા. તો જો સમજો, એ નળ બી કરતાં 60% ઓછો કાર્યક્ષમ. તો ઓછો કાર્યક્ષમ કોણ? એ નળ. તો 60% ઓછો, એનો મતલબ આ 40% ટાંકી ભરવાનો, જ્યારે આ 100% ટાંકી ભરવાનો. સિમ્પલ. સમજો હું 100 દોડતો હોય અને બીજો વ્યક્તિ મારા કરતાં 60% ઓછું દોડવાનો, એનો મતલબ 40% દોડવાનો. તો થઈ ગયું ને, એ નળ બી કરતાં 60% ઓછું કાર્યક્ષમ, મતલબ 40% ટાંકી ભરવાનો. તો આનું તમે ગુણોત્તર લો તો શું થાય? 20/2 20/5. આનો મતલબ શું થયો? એ નળ એ 2 લીટર ભરવાનો 1 મિનિટમાં, જ્યારે બી નળ 5 લીટર ભરવાનો 1 મિનિટમાં. બંને ભેગા કરો તો કેટલા લીટર થાય? 7. હવે બંને નળ કેટલા સમયમાં ટાંકી ભરવાના? 6 કલાકમાં ભરવાના. તો 6 × 7 = 42. તો આપણી આખી ટાંકી આવી કેવી રીતે આવે? દર કલાકે આપ્યું ને. દર કલાકે 7 લીટર ભરાતું હોય તો 6 કલાકે 6 × 7 = 42 લીટર ભરવાનું, આખી ટાંકી આવી ગઈ. તો એ નળ કેટલા સમયમાં ટાંકી ભરવાનું? તો સિમ્પલ 42/2, તો 21 જવાબ આવશે. સિમ્પલ એકદમ. આ બધા આમ સી કેટેગરીના દાખલા કહેવાય, પણ જો તમે આ રીતે મેનેજ કરો, મગજને સમજાય એવું, તો ફટ 12, 15, 18 સેકન્ડમાં ગણી નાખો. ઓકે, બઢિયા. જો આ કામ અને મહેનતાણાનો દાખલો એ કેટલું અલગ અલગ રીતે સમજી શકાય અને ગણી શકાય જોઈએ. 2 છોકરીઓ આપી, શ્વેતા અને પૂનમ. બંને છોકરીઓ 20 દિવસ સુધી કામ કરવાની, મકાન બનાવવાની ગમે તે, અને એમના 20 દિવસના 2000 રૂપિયા મળવાના અને બંનેને વેચી દેવાના. પણ બંનેની કાર્યક્ષમતા અલગ અલગ. શ્વેતા પૂનમ કરતાં 4 ગણી કાર્યક્ષમતા ધરાવવાની, તો રોજના કેટલા રૂપિયા મળશે? હવે જો સમજો, સિમ્પલ. શ્વેતા 4 ગણી કાર્યક્ષમતા ધરાવતી હોય તો શ્વેતા જો રોજ 4 ઈંટો લગાવતી હોય ને, તો પૂનમ 1 જ ઈંટ લગાવવાની. તો બંને ભેગા તે 5 ઈંટો લગાવી ડેલી. હવે 20 દિવસ સુધી બંનેને 2000 રૂપિયા મળ્યા. હવે 20 દિવસના 2000 રૂપિયા મળતા હોય તો રોજના કેટલા મળવાના? 2000 / 20 કરો તો રોજના 100 રૂપિયા થવાના. હવે રોજના 100 રૂપિયા મળ્યા તો 100 રૂપિયાને 5 ભાગ પાડી દો, કારણ કે 5 કામ કર્યું એટલે. તો 100 / 5 કરો તો 20 આવવાનું. તો પૂનમના ભાગમાં 20 રૂપિયા જવાના, શ્વેતાના ભાગમાં 80 રૂપિયા જવાના. હવે જો સમજો, આ તો હું ગણું જ છું, પણ એનો ઉપયોગ કરીને બીજા કામ વેતનના દાખલા કેવી રીતે ગણાય તો સમજો. શ્વેતા થઈ ગયું, આ પૂનમ થઈ ગયું. શ્વેતાની કાર્યક્ષમતા કેટલી? શ્વેતા કાર્યક્ષમતા પૂનમ કરતાં 4 ગણી. તો આ 4 ઈંટો લગાવ્યું તો પૂનમ કેટલી? 1 ઈંટ લગાવવાની. બંને ભેગી થઈને 5 ઈંટો લગાવવાની. 2000 રૂપિયા મળતા હોય ડેઈલી, રોજ 20 દિવસ સુધી, તો ડેઈલી કેટલા થાય? તો 100 રૂપિયા થવાના. ડેઈલી 100 રૂપિયા થયા, રોજ 5 ઈંટો લગાવી. તો સિમ્પલ શું કરો? 100/5. 100/5. અને કોનું પૂછ્યું? પૂનમ. તો પૂનમનો હિસ્સો કેટલો? 1. કાર્યક્ષમતા મુજબ મળવાના ને. તો 5 × 2 = 10, 20. તો પૂનમના ભાગમાં 20 રૂપિયા ગયા, તો આના ભાગમાં 80 રૂપિયા ગયા. ગુણોત્તર થઈ ગયું 4/1. હવે આવા દાખલાનો ઉપયોગ કરીને બીજા કામ મહેનતાણાનો દાખલા કેવી રીતે ગણાય? તો આ રીતે ગણાય. શ્વેતા પૂનમ, આની કાર્યક્ષમતા 4, આની કાર્યક્ષમતા 1. બંને કેટલા દિવસ કામ કરવાની? 20 દિવસ. હવે રોજ 5 ઈંટો લગાવતી હોય, 20 દિવસ સુધી કેટલી ઈંટો લાગવાની? 100 ઈંટો લાગવાની. તો આનો ઉપયોગ કરીને તમે એ ગણી શકો કેટલા દિવસ લાગવાના. તો આને કેટલો ટાઈમ લાગવાનો? તો આનો ટાઈમ લાગવાનો 100/4, તો 25 દિવસ. જ્યારે આનો ટાઈમ લાગવાનો 100 દિવસ. સિંગલ. મતલબ આવા દાખલાનો ઉપયોગ કરીને એવું પૂછાય તો ભાઈ શ્વેતા આ મકાન કેટલા દિવસમાં કામ કરવાનું? કેટલા દિવસમાં પૂરું કરશે? તો 25 દાડામાં. પૂનમ કેટલા દિવસમાં પૂરું કરશે? તો 100 દાડામાં. ક્લિયર? એક વસ્તુનો ઉપયોગ કરીને તમે કોઈ બી બાબત ગણી શકો. રાઈટ? મળી. જો આ દાખલામાં રકમ દેખાવમાં સસ્તી લાગવાની, પણ સમજવા જશો તો અઘરી લાગવાની. તો આને કેવી રીતે સમજાય? અને પછી પ્રેક્ટિસ કર્યા કરો તો સરળતાથી દિમાગમાં ઉતરી જાય. જો ખોટનું મૂલ્ય વેચાણ કિંમતના 1/3 હોય તો ખોટની ટકાવારી કેટલી? હવે જો સમજો, 1 હોય મૂળ કિંમત, 1 હોય વેચાણ કિંમત અને 1 હોય ખોટ. હવે અહીંયા શું કીધું તમને ખબર? ખોટનું મૂલ્ય વેચાણ કિંમતના 1/3 હોય. સમજો વેચાણ કિંમત 3 હોય તો ખોટ એના 1/3 કેટલી થાય? 1 થાય. 90 મણ કપાસ થયો હોય તો એનો ત્રીજો ભાગ, તો 90 × 1/3 તો 30 થવાનો. તો સેમ આનો ત્રીજો ભાગ
1 થવાનો. હવે 3 રૂપિયામાં વસ્તુ વેચી અને 1 રૂપિયા ખોટ ગઈ તો એની મૂળ કિંમત કેટલી? 4 રૂપિયા હોય. હવે તમે વિચારો 4 રૂપિયાની વસ્તુ 3 રૂપિયામાં વેચી હોય તો જ રૂપિયો ખોટ જાય. હવે તમારું મસ્ત સેટ થઈ ગયું. તો ખોટની ટકાવારી કેટલી? હવે ટકાવારી નફો તો મૂળ કિંમત ઉપર જ હોય. તો 4 રૂપિયાની વસ્તુ વેચતા રૂપિયો ખોટ જાય તો કદાચ આ વસ્તુ 100 હોત તો કેટલી ખોટ જાય? ચોકડી ગુણાકાર તો આપણે માસ્ટર, તો 25% ખોટ જાય. રાઈટ? અથવા ડાયરેક્ટ આને કેવી રીતે સમજાય? તો 4 ગુણ્યા કેટલા કરો તો 100 થાય? 25. તો 1 ગુણ્યા કેટલા કરો? 25. જવાબ સિમ્પલ એકદમ. અથવા શું વિચારો, 4માં શું કરું તો 1 થાય? તો 4/4 કરો તો 1 થાય. તો 25/4 100/4 કરો તો 25. એ રીતે વિચારાય. ફરીથી આમ કરું, આમ કરું, આમ કરું, આમ કરું, કેવી રીતે? તો ક્રક્સ સમજો તો કોઈ બી દાખલો મસ્ત રીતે સમજાય. બરાબર? બરાબર. જો STIનો સરળ દાખલો, આમ તો સરળ ના કહેવાય, એ રીતે સમજાવો તો સરળ થઈ જવાનું. રુચિએ પોસ્ટ ઓફિસમાં દર વર્ષે પૈસા મૂક્યા. પહેલા વર્ષે 500 રૂપિયા મૂક્યા, બીજા વર્ષે 800, ત્રીજા વર્ષે 1100. આ જોઈને જ ખબર પડી જવાની કે ભાઈ આ સિરીઝનો દાખલો આવ્યો. તો હવે આ રીતે 300 રૂપિયા વધારતી જવાની. તો 8000 રૂપિયા કયા વર્ષે મૂકવાની? તો જો સિમ્પલ સમજજો. આની અલગ અલગ કેવી રીતે ગણાય? બે રીતે આપણે ટ્રાય કરીએ. 500થી મૂકવાનું ચાલુ કર્યું અને છેલ્લે કેટલો મૂકવાના? એને 8000 રૂપિયા મૂકવાના. 300 વધારવાની. તો સિમ્પલ તમે જુઓ, 500 અને 8000 વચ્ચે કેટલો ગેપ? 1500નો ગેપ. અરે ક્યાં 1500? 7500નો ગેપ. 7500નો ગેપ આવ્યો, એમાં કેટલા વધવાના? 300 વધવાના. તો સિમ્પલ 300 વધવાના. તો મીંડું ઉડી ગયું. 25 તારી 75. તો 500થી 8000ના ગેપમાં 25 વાર વધારો થવાનો. તો એ 8000 કયામાં વર્ષે મૂકવાની? 26માં વર્ષે. તો સિમ્પલ 8000 ભાગ્યા જેટલા હોય એ કરો, પ્લસ એ કરો, જવાબ આવી જાય. પણ આને સમજાય કેવી રીતે? તો આપણું જે સૂત્ર છે ને કે TN બરાબર A પ્લસ n-1D. અહીંયા TN એટલે છેલ્લું, મતલબ nમું પદ. તો અહીંયા nમું પદ કેટલું થવાનું? 8000. એ કેટલા આપ્યા? પહેલું પદ 500. n તો ખબર નહીં કેટલા, અને D કેટલા આપ્યા? D એટલે 2 વચ્ચેનો ડિફરન્સ. તો 300 જ રહેવાનું. 500થી 800, 800 1100 એમ. હવે જો સિમ્પલ આમાં શું કરો તમે? ચલો વાંધો નહીં, ધીમે જ કરીએ. 8000 બરાબર 500 + 300 n - 300. હવે 500માંથી 3 જો તો 200, આ સાઈડ આવી જાય તો 7800. તો સિમ્પલ શું થવાનું? 300 n બરાબર 7800. તો n બરાબર 7800 ભાગ્યા 300. મીંડું ગોન. 3 દુ 6, 3 6 ગડા. તો આપણો જવાબ આવવાનો 26. સિમ્પલ એકદમ. મેં હમણાં જે તમને કીધું ને, એવું ડાયરેક્ટ ભણવાનું ના હોય. બેઝ ક્લિયર કરવાનો હોય તો ત્યાં સુધી તમારું દિમાગ પહોંચી જાય. બરાબર? STIમાં પૂછાયેલો ક્રમનો દાખલો. 200 છોકરીઓ આપી, એમાં ગીતાનો ઉપરથી ક્રમ 77મો છે. ને ઉપરથી ગીતા 77મા સ્થાને બેઠેલી છે. તો નીચેથી ગીતાનું સ્થાન કયું? તો જો સિમ્પલ, ઉપરથી ગીતા 77મા નંબરે હોય, મતલબ એ ખુદ 77મા નંબરે થઈ. તો 200માંથી 77 કાઢો તો 123. તો ગીતાના નીચે 123 છોકરીઓ હોય તો ગીતાનો ક્રમ કયો થઈ જવાનો? 124. સિમ્પલ. આપણા મતલબ જે લોકો STIનું પેપર ના આપ્યું હોય ને, એવાના ભાગમાં જે માર્કેટમાં પેપર ફરતું હતું ને, એમાં જેને જવાબ આપે ને એને 125 આપે. એવું કેમ થયું હશે ખબર? કારણ કે મોટાભાગે આ સિમ્પલ જ વસ્તુ થઈ ને. ગીતા 77મા ક્રમે બેઠી હોય તો ગીતાના ઉપર કેટલી છોકરીઓ હોય? 76. ગીતા કયા ક્રમે હોય? 77. તો 200માંથી 77 કાઢો તો 123. તો ગીતાના નીચે 123 છોકરીઓ હોય. હવે ગીતાના નીચે જો 123 છોકરીઓ હોય તો ગીતાનો ક્રમ કયો થવાનો? 124. સિમ્પલ એકદમ. પણ આમાં આપણે શું કરવા જઈએ? મોટાભાગે જે કરતા હોય છે કે ભાઈ ઉપરથી પૂછો તો પ્લસ કરી દેવાનું, નીચેથી પૂછો તો માઇનસ કરવાનું. એવું બધું કરશો ને તો એમાં ગડબડ થવાનું. જે સિમ્પલ હોય ને એને સિમ્પલ રીતે જ સમજવાનું, તો જ મજા આવશે ને તો યાદ રહેશે. ને યાદ રહેશે તો તમે કંટાળશો હોય ને, મેથ્સ સિવાય બધું કરી શકો. રાઈટ? મળીએ. STIની એક્ઝામમાં પૂછાયેલો સરેરાશનો કન્સેપ્ટના એંગલથી બહુ મસ્ત દાખલો. કન્સેપ્ટ કોને કહેવાય? એની સમજ ધરાવતો દાખલો. જો સુનિલ કે જે બી નામ હોય, 6 ઇનિંગમાં ચોક્કસ સરેરાશ બનાવી.
અને 7મી ઇનિંગમાં એને વધારે રન કર્યા. કેટલા કર્યા? 50 રન કર્યા, જેના કારણે એની સરેરાશમાં 5નો વધારો થઈ ગયો. એની જૂની સરેરાશ કેટલી? હવે જો સમજો, 6 ઇનિંગ એમાં એને કશીક સરેરાશ બનાવી હોય, સમજો 10-10 એની સરેરાશ હોય, એનો મતલબ દરેક મેચમાં એને 10-10 રન કર્યા, તો કુલ કરો તો કુલ કશું આવવાનું. ઓકે, આ સિમ્પલ સમજ. હવે 7મી ઇનિંગમાં એને 50 રન કર્યા. હવે 50 રન કર્યા એનાથી એની સરેરાશમાં 5નો વધારો થઈ ગયો. હવે તમે સિમ્પલ સમજો, 7મી મેચ આવી ગઈ તો 7મી મેચ બી ગણાઈ જવાની. હવે દરેકમાં જો 5-5નો વધારો થઈ ગયો તો એને 50માં કેટલા રન કર્યા હોય? તો 7 × 5 35. એને 35 રન એક્સ્ટ્રા કર્યા, એના કારણે સરેરાશમાં 5-5નો વધારો થઈ ગયો. તો એના સરેરાશના રન કેટલા થયા? 15. મતલબ એને ખાલી જો 15 જ રન કર્યા હોત ને તો જૂની જ સરેરાશ રહેતી. તો અહીંયા તમે જૂની સરેરાશ કરી દો 15. હવે જો તારું મેળવે તો નવી સરેરાશ કેટલી થાય? 15 + 5 તો 20 જવાબ આવવાનો. હવે સમજીએ આ દાખલો. 6 ઇનિંગ 15 સરેરાશ, તો એના રન કેટલા થાય? 90. હવે એને 7મામાં 50 રન કર્યા, એના કારણે એના કુલ રન કેટલા થઈ જવાના? 140 થવાના. હવે 140 રન થયા તો એની નવી સરેરાશ કેટલી થાય? તો સિમ્પલ 140 / 7 મેચ રમ્યો 20, તો નવી સરેરાશ થઈ જવાની 20. તો જૂની સરેરાશ 15, 50 રન કર્યા એના કારણે નવી સરેરાશ થઈ ગયું એનું 20, તો 5નો વધારો થયો. તો 2-3 અલગ અલગ બાબતો જુઓ ને તો ઓટોમેટિક ન્યુરોન્સમાં જતું રહે. આના દાખલો સરસ સમજાય, રાઈટ. સૂત્ર બહુ રેર કેસમાં કરવાના હોય, અમુક બાબતોમાં જ. બાકી તો આવા અન્ડરસ્ટેન્ડિંગથી જ આગળ વધવાનું હોય. ઓકે, મળીએ. STIમાં પૂછાયેલો દાખલો, સાયકલ 6160 રૂપિયામાં વેચી, એમાં 12% નફો થયો. કદાચ આપણે 110 રૂપિયા ઓછા કરતા તો નફો કેટલા ટકા થતો? તો નફો થોડો ઘટી જ જતો. તો જો સિમ્પલ કેવી રીતે વિચારાય આને, કે 12% નફો થયો, આટલા રૂપિયામાં વેચી. કદાચ આપણી સાયકલની મૂળ કિંમત 100 રૂપિયા હોત અને 12% નફો કરતા તો સાયકલ કેટલામાં વેચતા? 112માં વેચતા ને. પણ અહીંયા હકીકતમાં કેટલામાં વેચી? 6160માં. તો લખો, જો 6160 = 112 થવાનું. સિમ્પલ. 6160 વેચાણ કિંમત, એમાં મૂળ કિંમત નફો બંને આવી ગયું. હવે આપણે શું કરવાનું? 110 રૂપિયા ઓછા કરવાના. હવે 160માંથી 110 ઓછા કરો તો 10 ઓછા કરો તો 6150 અને 100 ઓછા કરો તો 6050. તો 6050 = કેટલા થાય? હવે ચોકડી ગુણાકાર, જેટલું કેલ્ક્યુલેશન ફાસ્ટ કરેલું હોય એટલું આ બધું બેનિફિટ થવાનો. મીંડું ગયું. હવે જો તમારું કેલ્ક્યુલેશનની ફાસ્ટ પ્રેક્ટિસ હોય ને તો કંઈક ઉડતું હોય એવું દેખાય છે. દાખલા તરીકે 11 × 5 = 55, 6 × 11 = 66, 11 × 5 = 55, 5 × 11 = 55. હવે અહીંયા 56 એ ડાયરેક્ટ 2, તો જવાબ આવવાનો આપણો 110. હવે 100 રૂપિયાની સાયકલ 110માં વેચી તો કેટલો નફો થયો? 10%. તો સિમ્પલ અહીંયા 10% જવાબ આવવાનો, રાઈટ. કન્સેપ્ટ ક્લિયર કરો, ગણતા જાઓ, મજા આવશે. જો STIમાં પૂછાયેલો ટકાનો દાખલો, આપણી જરૂરિયાત મુજબ મેં રકમ નાની કરી દીધી છે. શું હતું રકમમાં? તો એક ગામમાં દર વર્ષે 5%નો વધારો થાય. જો ગામની વસ્તી 6 લાખ હોય તો 2 વર્ષ પછી ગામની વસ્તી કેટલી થવાની? તો સિમ્પલ આ દાખલામાં શું કરવાનું હતું? જેવું 5% આવ્યું તો પહેલા વર્ષે 5, બીજા વર્ષે 5, તો 10 વધવાનું ચક્રવૃદ્ધિ વ્યાજ જેવું. હવે બીજા વર્ષે શરૂઆતના 5ના 5%, તો 5ના 5% શું હતું? તો 5 × 5 / 100, તો 0.25, તો 10.25 વધારો થવાનો. તો સિમ્પલ તમારામાં શું મૂકવાનું હતું? 6 લાખ. હવે એમાં શું થવાનું? જો કરી શક્યા તો 6 લાખ. હવે નીચે 100 આવવાના, મતલબ આપણે શું કરવાના છે? 6 લાખના 10.25%, તો નીચે 100 આવવાના. તો ઓટોમેટિક 6 લાખમાંથી 2 મીંડા કાઢી નાખો. એક મીંડું જાય તો 60,000 અને બીજું એક મીંડું જાય તો 6000. તો સિમ્પલ 6000ના 10.25%. હવે 10.25 100, આ 100 કોના મૂક્યા મેં? તો 10.25ના 100 મૂક્યા. જો કે આ બી તમે એડમમાં ઉડાડી શકો. હવે જો સિમ્પલ, જીરાનું જીરું, 6 × 5 = 30, વધી આવી 3, 6 × 2 = 12 = 3, 15, 0 એટલે 6 × 1 છે. તો આપણી 6 લાખ વસ્તી કેટલો વધારો થયો?
તો 61,500નો વધારો થયો તો વસ્તી થઈ કેટલી જવાની? તો 6,61,500. તો આ દાખલો લગભગ 10 થી 15 સેકન્ડની વચ્ચે તમારી સહુલિયત મુજબ ગણાઈ જાય એવો હતો. ક્લિયર? આ રીતે જો સમજેલા હોય તો. હવે જો સમજો આવ્યું કેવી રીતે, તો 100 વસ્તી હોય 100, તો પહેલા વર્ષે 5 વધી, બીજા વર્ષે 5 વધવાની, તો થવાની કેટલી? 10. પણ આજે પહેલા વર્ષે 5 વધી ને એનાએ 5% વધવાના, તો 5ના 5% થવાના 0.25 ના 25 ભાગ્યા 100. તો આ વસ્તી આપણી કેટલી થવાની? 10.25. હવે આપણે સ્ટેપ મૂકો. જો 100 વસ્તી હોય એમાં 10.25 વધતી હોય તો કદાચ આપણી વસ્તી 6 લાખ હોત તો કેટલી વધતી? તો સિમ્પલ 6 લાખના 10.25% અને આ 0.25ના 100 મૂકેલા, પેલા તો ઓલરેડી ઉડા નાખેલા, રાઈટ? તો આ રીતે આવ્યું. સિમ્પલ. મળીએ. જો એસટીઆઈમાં પૂછાયેલો રિઝનિંગનો દાખલો, રિઝનિંગમાં જેટલું તમે ફાસ્ટ વિચારી શકો છો ને, જે બાબતની જરૂર હોય એને ફાસ્ટ મેળવી શકો છો દિમાગમાં, એનાથી જ રિઝનિંગમાં ફાયદો થવાનો. મેં તમને ABCDમાં કેવી રીતે ફાસ્ટ એનું પ્રેક્ટિસ કરવું એની સમજ આપેલી અને એનું પ્રેક્ટિસ કરવા માટે કીધું હતું મેન્ટલ એક્સરસાઇઝ, એ અહીંયા કામ લાગવાની. જેવું તમે આ દાખલો ગણવા જાઓ ને તો તમને દેખાઈ જાય કે ભાઈ એજ્યુકેટ આવી રીતે લખ્યું તો સ્કૂલ કેવી રીતે લખાય. તો તમે જુઓ અહીંયા E તો અહીંયા થવાનું F, મતલબ ફાસ્ટ ABCD થઈ જોઈએ. E પછી તરત F આવવાનું, તો બંને વચ્ચે કોઈ ગેપ નહીં. અહીંયા આવી ગયું D, અહીંયા આવી ગયું F, તો DEF, તો એક ગેપ આવે, તો અહીંયા ગેપ થવાનું 0, અહીંયા ગેપ થવાનું 1. તો વિચારો અહીંયા બે જ ગેપ થશે, U અને અહીંયા X આપ્યું તો UVWX, તો અહીંયા 3નો ગેપ, અરે સોરી અહીંયા 2નો ગેપ, રાઈટ? હવે Cમાં 3નો જ ગેપ આવશે. C પછી G, તો C DEFG, તો અહીંયા 3નો ગેપ, તો સેમ અહીંયા 4, 5, 6નો ગેપ આવશે. તો સેમ એ જ પેટર્ન અહીંયા ફોલો કરવાનું. અહીંયા 0 ગેપ, 1 ગેપ, 2 ગેપ, 3 ગેપ, 4 ગેપ, 5 ગેપ. તો S પછી તરત શું આવવાનું? T, બધામાં T, ઓકે. C પછી 1 ગેપ, D, E, તો E વાળું તો આ નીકળી ગયું, ચાલ. H પછી 2 ગેપ. જેટલું ફાસ્ટ કર્યું હોય એટલું પ્રેક્ટિસ કરવું બેનિફિટ થાય. HIJ, તો અહીંયા આવવાનું K, તો TEK, તો આ નીકળી ગયું TEK. હવે તો જો હવે એક ખાલી વધ્યું તમને જવાબ આપી દેશે. O પછી 3 ગેપ, તો O MNO PQR, 3 ગેપ નીકળ્યું, તો R, તો અહીંયા આવવાનું S, તો EKS, તો TK, તો આ તમારો જવાબ. હજુ આપણે આગળ કરીએ. હવે જો અહીંયા 3ના ગેપમાં S હોય તો 4ના ગેપમાં શું થવાનું? RST, તો T થવાનું, અહીંયા આવ્યું T. હવે L હોય તો 5 ગેપ પછી શું થાય? L, LMNOPQ અને આવી જવાનું R. થઈ ગયું TEKSTR, રાઈટ? સિમ્પલ એકદમ. તો મેન્ટલ એક્સરસાઇઝ જેટલું મેથ્સમાં જરૂર છે એ રીતે કરો, એને કોન્ક્રીટ કરતા જાઓ. એનો સરળ દાખલો જો કન્સેપ્ટ સમજેલા હોય તો આમાં સૂત્ર ન હોય, જેમ કીધું એમ જોતા જવાનું. 10 કિલો સફરજન 1500માં ખરીદ્યા, બરાબર? 8 કિલો વીછી મારે 200માં. હવે એકંદરે આપણને 20% નફો જોઈએ, તો જો અહીંયા આપણું અટકેલું ખરીદ્યા કેટલામાં? 1500માં. એકંદરે 20% નફો જોઈએ, આ મનમાં જ થઈ જાય, 15 દુ 30, તો આપણને કેટલો નફો જોઈએ છે? 300 રૂપિયા. તો 1500માં ખરીદ્યા, 300 રૂપિયા નફો જોઈએ, તો આપણને કેટલામાં વેચવા જોઈએ? 1800માં. હવે 8 કિલો 200 વેચ્યા, તો સિમ્પલ 8 ગુણ્યા 200, તો આપણે કેટલાના વેચ્યા? 1600ના વેચ્યા. હવે આપણને નફો કેટલો જોઈએ? 1800. તો 200 રૂપિયા બાકી રહ્યા, 200 રૂપિયા કમાવાના બાકી રહ્યા. અને સફરજન કેટલા વધ્યા? 2 જ વધ્યા. તો 2 સફરજન 200માં વેચવું હોય તો કેટલા ભાવે વેચવાનું? 100 રૂપિયા ભાવે વેચવાનું. ક્લિયર? સિમ્પલ સમજ. તો આમાં 100 જવાબ આવતો, રાઈટ? કન્સેપ્ટ છે જેમ કીધું. આમાં એવું ના હોય આવું દાખલો હોય તો પેલો સૂત્ર મૂકવાનું, આવું દાખલો હોય તો પ્લસ કરવાનું. સમજતા જાઓ, ગણતા જાઓ, રાઈટ?
જો આ એક ઉંમરનો દાખલો આપ્યો, એને ઓપ્શન પરથી કેવી રીતે ગણાય, ગણવા કરતાં તો અગત્યનું છે એને સમજાય કેવી રીતે, અને પછી આપણે એક્સ રીતે પણ જોઈએ. તો જુઓ, વર્તમાનમાં પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 6 ગણી છે, મતલબ આજે. જો પિતાની વર્તમાન ઉંમર, આજની ઉંમર, પુત્રની 8 વર્ષ પછીની ઉંમરના 3 ગણી હોય તો પિતાની આજની ઉંમર કેટલી? હવે જુઓ, પહેલું કામ છે પેશન્સ રાખી ભણવું. તો ધીમે ધીમે તમારા ન્યુરોન્સ એ રીતે ટેવાવાના, એટલે પછી તમે જલ્દી કોમ્પ્રિહેન્ડ કરી શકો, મતલબ દાખલો સમજી શકો. હવે આપણે આજે જવાબ આપે ને એ પપ્પાની આજની ઉંમરના આપ્યા. તો પપ્પાની આજની ઉંમર આપણે 32 ધારીએ તો શું કીધેલું? પપ્પાની આજની ઉંમર એ છોકરા કરતાં 6 ગણી છે. હવે 32 ભાગ્યા 6 કરો તો નહીં મેળ પડે, મતલબ રાઉન્ડ ફિગરમાં નહીં આવે, તો પહેલો ઓપ્શન જ નીકળી જાય, કારણ કે એ રાઉન્ડ ફિગરમાં ઘણા એ રીતે આપ્યું હોય તો પહેલો ઓપ્શન નીકળી ગયો. હવે તમે 48 વિચારો કે ભાઈ પપ્પાની ઉંમર 48 હોય આજે તો છોકરાની ઉંમર કરતાં પપ્પાની ઉંમર 6 ગણી થાય, તો છોકરાની ઉંમર કેટલી હોય? તો 48 ભાગ્યા 6 કરો, 6 × 8 = 48. તો પુત્રની ઉંમર 8 વર્ષ થાય, તો છોકરાની ઉંમર આજે 8 વર્ષ, પપ્પા એના કરતાં 6 × 8 = 48, 6 ગણા થઈ ગયા. હવે શું કહે? જો પિતાની વર્તમાન ઉંમર પુત્રની 8 વર્ષ પછી, તો પુત્રની 8 વર્ષ પછીની ઉંમર કેટલી થાય? 16 વર્ષ થાય. તો પપ્પાની વર્તમાન ઉંમર એના કરતાં 3 ગણી થઈ, 16 × 3 = 48 થઈ ગઈ. તો આપણો જવાબ આવવાનો 48. હવે આને એક્સ રીતે કેવી રીતે સમજાય? તો જો સમજો, જો છોકરાની ઉંમર એક્સ હોય તો પપ્પાની ઉંમર 6 ગણી એટલે 6x થાય, આ 48 ને 8 થઈ ગયું. હવે શું કહે? જો પિતાની વર્તમાન ઉંમર પુત્રની 8 વર્ષ પછીની ઉંમરના 3 ગણી હોય, હવે પપ્પાની વર્તમાન ઉંમર કેટલી? 6x એ છોકરાના 8 વર્ષ પછીની ઉંમરના કેટલા ગણી થવાની? 3 ગણી. તો જવા દો, 6x = 3x + 8 × 24. તો 6x માંથી 3x જાય તો કેટલા થવાના? 3x = 24. તો x બરાબર કેટલું થઈ ગયું? 24 ભાગ્યા 3, તો 8 થઈ ગયું. તો અહીંયા મૂકી દો. છોકરાની વર્તમાન પૂછ્યું હોય તો થઈ ગયું 8, પપ્પાની વર્તમાન પૂછ્યું હોય તો થઈ ગયું 48. મનુએ 10 રૂપિયામાં 25 નારંગી ખરીદી અને પછી 10 રૂપિયાની 20ના ભાવે વેચી મારી, તો મનુને કેટલા ટકા ફાયદો થાય? તો જો આપણે આ દાખલો બે રીતે સમજીએ. પહેલાં તો શું કરીએ? એક નારંગીનો ભાવ કેટલો અને વેચીએ નારંગીનો ભાવ કેટલો એ આપણે જોઈએ. તો એના માટે શું કરો? 10 રૂપિયામાં 25 ખરીદી, તો સિમ્પલ આવું કરાય, 10 ભાગ્યા 25. આવું જ કેમ કર્યું? તો જુઓ, 10 રૂપિયા અને નારંગી એટલે એકમ, એવું જ કહીએ ને, એક નારંગીના 10 સમજો 10 રૂપિયા, તો 10 રૂપિયા ભાગ્યા 1. તો આપણી નારંગી પડવાની, આને શું કહેવાય? તો જો આનો હું 100 કરી દઉં તો 25 ચોકું 100 એટલે 0.4 થઈ જવાનું. આવું કેલ્ક્યુલેશન છે, જેટલું તમે પ્રેક્ટિસ કરો એટલું મજા આવી જવાની. બાકી તો તમે પોઈન્ટ કરીને 0 કરો ને 25 ચોકું 100 કરો તો થઈ જવાનું. તો એક નારંગી 0.4 રૂપિયાની પડી. હવે અહીંયા તો 10 રૂપિયા 20 નારંગી, 10 × 20, તો આને કહેવાય અડધું. તો એક નારંગી 0.4 રૂપિયાની અને વેચી 0.5માં, તો સિમ્પલ આના રીતે બનાવી દે. 4 રૂપિયાની નારંગી 5 રૂપિયામાં વેચી તો કેટલો ફાયદો થયો? રૂપિયો. તો લખો, 4 રૂપિયાની નારંગી ઉપર 1 રૂપિયા ફાયદો. તો 100 રૂપિયાની નારંગી હોત તો કેટલો ફાયદો? તો 4 શું કરો તો 100 થાય 25. તો સિમ્પલ અહીંયા 25. તો આપણો જવાબ આવશે 25%. અથવા આનો ચોકડી ગુણાકાર કરો તો એ થઈ જાય. અથવા તમે આ રીતે સમજો, 25 નારંગી અને વેચી કેટલી? 20. તો આપણે કોઈક દાખલામાં જોયેલું ને, ત્યારે વસ્તુઓની વાત હોય તો ઊંધું કરી દેવાનું. તો અહીંયા તમે કરો, 20 નારંગીએ છે તો બંને 10-10 રૂપિયા, તો 20 નારંગીએ 5 નારંગીનો ફાયદો થયો. તો કદાચ 100 નારંગી હોત તો કેટલો ફાયદો થાય? તો 100 × 5 ભાગ્યા 20, ચોકડી ગુણાકાર, 20 × 5 = 100. તો જવાબ આવવાનો 25%. એકવાર મેથ્સ સમજાઈ ગયું હોય પછી એને તમે કોઈ બી રીતે ગણી શકો, રાઈટ? મળીએ. જો ટ્રેનનો બહુ મસ્ત દાખલો. આવા દાખલા ગણવા માટે પબ્લિક બહુ બધો લોડ લેતી હોય, પણ આને સરળ કેવી રીતે સમજાય? તો બે ટ્રેનો એ સરખી લંબાઈની એકબીજાને ક્રોસ કરવાની, એમાં સ્પીડ કેટલી? તો 67 કિલોમીટર પ્રતિ કલાક અને બીજાની 41 કિલોમીટર પ્રતિ કલાક. હવે સિમ્પલ સમજીએ, બંને ટ્રેનો એકબીજાની સામે જતી હોય તો ફાસ્ટ જવાની, સક લઈને જવાની, મતલબ બંનેનો સરવાળો થઈ જવાનો.
તો 67 વત્તા 41 તો 60 વત્તા 40 એટલે 100 અને 7 108 સ્પીડ થવાની. હવે 108 કિલોમીટર પ્રતિ કલાક થયું તો 108 હવે આ બધું સેકન્ડમાં અને મીટરમાં જવાબ આપ્યા તો 108 ગુણ્યા 5 ભાગ્યા 18 કરો. આપણે જોયેલું છે કેવી રીતે બન્યું તો 18 6 108 6 35 તો આપણા બંને ટ્રેનની સ્પીડ થવાનું 30 મીટર પર સેકન્ડ. આનો મતલબ થાય 1 સેકન્ડમાં 30 મીટર પસાર થવાનું. હવે સમય કેટલો લેવાની બંને ટ્રેન એકબીજાને પસાર કરતા 1.5 મિનિટ. 1.5 મિનિટ એટલે 90 સેકન્ડ થાય તો 1 સેકન્ડમાં 30 મીટર તો 90 સેકન્ડમાં કેટલું તો 9 તરી 2700 મીટર પસાર કરવાનું. હવે બંને ટ્રેન સરખા લંબાઈની 2700 મીટર ક્રોસ કર્યું ક્યારે કહેવાય તો બંને એકબીજાને પસાર કરવાની. તો અહીંયાથી લઈ આ ટ્રેન બંને 2700 થયું. હવે બંનેનો જો સરવાળો 27 હોય તો બંનેની સરખી સ્પીડ મતલબ આ 1350 આ 1350 મોટી ગણાઈ જાય. હવે આ દાખલાને સમજીએ. સરવાળો કેટલો થયો 108 કિલોમીટર પ્રતિ કલાક. હવે આને મીટર પર સેકન્ડ ફેરવવા માટે શું કરીએ તો 108 ગુણ્યા 5 ભાગ્યા 18 18 95 18 6 108 6 35 તો આ શું આવ્યું મીટર પર સેકન્ડ. હવે લખો 1 સેકન્ડમાં 30 મીટર જાય તો આપણે કેટલા સેકન્ડ જવાનું 1.5 મિનિટ તો 1.5 મિનિટને કહેવાય 90 સેકન્ડમાં કેટલું જાય તો સિમ્પલ 90 ગુણ્યા 30 તો બંને ટ્રેનો 2700 મીટર ક્રોસ કરવાની. હવે 2700 મીટરમાં બંને ટ્રેન આવી ગઈ પણ બંને ટ્રેન સમાન તો 2700 ભાગ્યા 2 કરો તો 1350 સિમ્પલ એકદમ. ઓકે મળીએ. 20 25 30 ક્રમમાં 140 સુધી જઈએ તો કુલ પદો કેટલા કુલ પદોની વાત કરી તો આને કેવી રીતે સમજાય. તમે 20 થી લઈ 140 સુધી જાઓ તો 20 થી 140 વચ્ચે કેટલી સંખ્યા આવવાની 120 આવશે. 20 થી 140 તો 140 માંથી 20 જાય તો 120 આવવાનું. હવે 120 આવ્યા પણ વચ્ચે ગેપ કેટલો 5 નો ગેપ રહેવાનો તો 120 ભાગ્યા 5 કરો તો 5 2 10 5 ચોકુ 20 તો 24 પદો આવ્યા. તમે સમજો 24 પદો આવ્યા તો એમાં એક પદ એક્સ્ટ્રા રહેવાનું તો એક્સ્ટ્રા 140મું પદ તો આપણો જવાબ આવશે કુલ 25 પદો આવવાના. હવે જો આને સમજીએ. હું લખું 1 2 3 4 5 હવે આટલું જ આપ્યું 1 મેં ડાયરેક્ટ 5 તો એમાં કેટલા પદો આવ્યા તો આપણે શું કરીએ છીએ ખબર 1 થી 5માં કેટલી સંખ્યાઓ આવી તો 5 ઓછા 1 એટલે 4 દરેક વચ્ચે ગેપ કેટલો 1 તો આ 4 જવાબ આવ્યો. હવે 4 પદો તો 5 છે તો +1 કરો તો જવાબ આવવાનો 5. કાં તો આપણે આને એડ કર્યું હોય તો આને બાગાત કર્યું હોય અથવા આને એડ કરો તો આ બાગાત કર્યું હોય. આનું થોડું ડિટેલમાં સમજ કેળવો તો હું જે સમજાવવા માગું છું એ જલ્દી દિમાગમાં જતું રહે. આવી જ રીતે આપણે એસટીઆઈમાં પૂછાયેલો દાખલો પણ ગણેલો ઘણા બધા દાખલા ગણાય. ઓકે જો એક કામ અને મહેનતાણુંનો દાખલો આપ્યો એને કેવી રીતે સમજાય અને પછી ગણાય એ જોઈએ. તો કમલ એક કામ 15 દિવસમાં કરવાનું તો આપણે લખી દઈએ એક કમલ થઈ ગયો અને 15 દિવસમાં કામ કરવાનું તો અહીંયા દિવસો 15. હવે વિમલ કમલ કરતાં 50% વધુ કાર્યક્ષમ તો અહીંયા આપણે લાવી દઈએ વિમલ 50% વધુ કાર્યક્ષમ તો વિમલ એ કામ કેટલા દિવસમાં પૂરું કરવાનું. હવે જો સમજો 50% કાર્યક્ષમ નહીં 50% વધુ કાર્યક્ષમ તો જુઓ કોણ વિમલ કમલ કરતા તો સમજો અહીંયા આપણી ઈંટો કેટલી લગાવી જોઈએ ને દિવસમાં તો આ 100 ઈંટો લગાવતો હોય તો આ 50% વધુ કાર્યક્ષમ તો 150 ઈંટો લગાવવાનો તો શું થશે અહીંયા તો અહીંયા 2 થવાનું અહીંયા 3 થવાનું મતલબ કમલ 2 ઈંટો લગાવતો હોય તો પેલો 3 લગાવવાનો. બંને ભેગા થઈ કેટલી ઈંટો લગાવવાના 5. હવે જો સમજો પેલો રોજ 2 ઈંટો લગાવતો હોય અને 15 દિવસ સુધી લગાવવાનું તો કેટલી ઈંટો લાગવાની 30. તો આપણું આખું ઘર 30 ઈંટોમાં તૈયાર થયું. 30 ભાગ્યા 2 કરો તો 15 થયા તો સેમ 30 ભાગ્યા 3 કરો તો અહીંયા 10 જવાબ આવવાનો. સિમ્પલ એકદમ. બંને ભેગા થઈ કેટલા દિવસમાં કરવાના તો 30 ભાગ્યા 5 તો 6 જવાબ આવવાનો. કોઈ બી ગણી શકાય. જેવું તમે કન્સેપ્ટ ક્લિયર કરો સેમ આવું આપણે નળ ટાંકીમાં કરેલું તો કન્સેપ્ટ બી ક્લિયર થવાનો એનાથી તમારા ન્યુરોન્સ ડેવલપ થવાના અને આવી બધી બાબતો 50% વધુ કાર્યક્ષમ 50% ઓછું કાર્યક્ષમ 2/3 કાર્યક્ષમ આવું બધું એ સરળતાથી સમજાવવાનું.
રાઈટ? મળીએ.